દરેક સફળતાની શરૂઆત એક સપનાથી થાય છે। વર્ષ 2001માં એક સંકલ્પ લીધો હતો, મોરબી અને આસપાસના બાળકોને શ્રેષ્ઠ સારવાર અને સાચું માર્ગદર્શન આપવાનો। આજે એ વિશ્વાસ હજારો પરિવારોના અતૂટ પ્રેમમાં પરિવર્તિત થયો છે। જી હા, હું વાત કરી રહ્યો છું મોરબીની સુપ્રસિદ્ધ કિલ્લોલ બાળકોની હોસ્પિટલની, કે જે પોતાની સ્થાપનાને 25 ગૌરવપૂર્ણ વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યું છે। તો ચાલો મળીએ આ સંકલ્પના બાગબાન એવા ડોક્ટર હસમુખ સવસાણી સાહેબને। ડોક્ટર સાહેબ, છેલ્લા 25 વર્ષમાં આપને કેટલા બાળકોની સારવાર કરવાનો મોકો મળ્યો હશે? આ 25 વર્ષમાં અમે 5 લાખથી વધારે ઓપીડી પેશન્ટ અને 50,000થી વધુ દાખલ દર્દીઓની સારવાર કરેલી છે। આ ઉપરાંત ઘણા સિરિયસ અને કોમ્પ્લિકેટેડ દર્દીઓને પણ અમે સાજા કરીએ છીએ અને 900 ગ્રામ સુધીના નવજાત બાળકોને અમે જીવનદાન આપેલું છે। અને જો સુવિધાઓની વાત કરવામાં આવે તો આપણી હોસ્પિટલમાં કઈ કઈ આધુનિક સુવિધાઓ છે? આપણી હોસ્પિટલમાં 15 બેડની દાખલ માટેની સુવિધા છે। આ ઉપરાંત નવજાત બાળકો માટે NICUની સુવિધા છે। આ ઉપરાંત બાળકોને જીવલેણ રોગોથી બચાવવા માટે બધી જ આધુનિક રસીઓ આપણે ત્યાં ઉપલબ્ધ છે। આ રસીઓનું આપણે ફોન અને SMSથી એના વાલીઓને રિમાઇન્ડર પણ આપીએ છીએ। આ સિવાય રસી મૂકવા જ્યારે બાળકો આવે છે ત્યારે તેનો વિકાસ ચેક કરીએ છીએ અને ખોરાક વિશે પણ તેને માર્ગદર્શન આપીએ છીએ। ડૉક્ટર સાહેબ, તબીબી સેવા ઉપરાંત સમાજ સેવાના કાર્યોમાં પણ આપનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે। તો એવી કઈ કઈ સમાજ સેવાઓ છે જેની સાથે તમે જોડાયેલા છો? અમે ઘણા બધા ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને તેમજ અનાથ આશ્રમના દર્દીઓ, અંધશ્રમ આશ્રમના દર્દીઓને ફ્રી સારવાર આપીએ છીએ, તેમજ વિધવાઓને, વૃદ્ધાશ્રમને અને ગૌશાળાને નિયમિત ડોનેશન આપીએ છીએ। આ ઉપરાંત સોશિયલ મીડિયા દ્વારા અમે પોસ્ટ મૂકી અને જનજાગૃતિ આપવાનો પ્રયત્ન કરીએ છીએ। આ સિવાય ઘણા ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન પણ અમે કરેલું છે। આ ઉપરાંત મોરબીની તબીબી સંસ્થાઓના સેક્રેટરી અને પ્રેસિડેન્ટના પદ રૂપે હું રહેલો છું અને એમાં અમને એવોર્ડ પણ મળેલો છે। ઓકે ડૉક્ટર સાહેબ, હવે જો ભવિષ્યની વાત કરીએ તો આવનારા 10-15 વર્ષમાં કિલોલ હોસ્પિટલને લઈ અને તમારું વિઝન શું છે? ભવિષ્યમાં પણ અમે અમારી જે આ સેવાની જે ભાવના, ગુણવત્તા અને અમારી જે પરંપરા છે ને નિષ્ઠા એને જાળવી રાખશું। આ ઉપરાંત સમય સાથે તાલ મિલાવવા અમારા નોલેજને અમે અપડેટ કરતા રહીશું। અમે ભૂતકાળમાં પણ 50થી વધારે કોન્ફરન્સમાં અમે ભાગ લીધેલો છે અને ભવિષ્યમાં પણ આવી કોન્ફરન્સ અમે અટેન્ડ કરતા રહીશું। તેમજ હોસ્પિટલને જરૂર મુજબના અદ્યતન સાધનોથી સુસજ્જ કરી અને ભવિષ્યમાં પણ સમય સાથે તાલમેલ મેળવતા રહીશું। શું તમે તમારા આ વ્યવસાયથી સંતુષ્ટ છો? હા, મને આ ઈશ્વર જેવા બાળકોની સેવા કરવાનો જે લાભ મળ્યો છે એને મારું સૌભાગ્ય સમજું છું અને મારા દર્દીઓ સાજા થયા પછી એના મોઢા પર જે હાસ્ય જોવા મળે છે અને માતા પિતાના મુખ ઉપર જે સંતોષ જોવા મળે છે એનાથી મને સ્વર્ગીય આનંદ મળે છે। ડૉક્ટર સાહેબ, કોઈ પણ સફળતાની પાછળ અનેક લોકોનું સમર્પણ અને ત્યાગ હોય છે। તો કિલોલ હોસ્પિટલના 25 ગૌરવપૂર્ણ વર્ષ પૂરા થયા, એની સફળતાનું શ્રેય તમે કેને આપવા માંગો છો? આ 25 વર્ષની સફળતા મારા એકલાની નથી। સૌથી પ્રથમ હું આભાર મારા દર્દી અને એના સગાઓનો માનું છું કે જેને મારા પર વિશ્વાસ મૂકી અને મને સેવાનો લાભ આપ્યો છે। આ ઉપરાંત બીજો આભાર મારા ડૉક્ટર મિત્રો જેને મને પેશન્ટ મોકલ્યા છે, ખાસ કરીને ગાયનેકોલોજિસ્ટ, બીજા પીડિયાટ્રિશિયન અને જનરલ પ્રેક્ટિશનર। આ સિવાય મારા સ્ટાફ અને તેની જે ટીમવર્ક છે એને પણ હું બિરદાવું છું કે એ લોકોની અથારક મહેનત અને ટીમવર્કના લીધે જ આ સફળતાને અમે પ્રાપ્ત કરી શકીએ છીએ। આ સિવાય હું મારા પરિવારનો પણ ઋણી છું, ખાસ કરીને મારા માતા પિતા, મારી વાઇફ ભારતી અને મારા દીકરા દૈવિકને। ખૂબ સરસ। આગામી વર્ષોમાં પણ આપ સર્વે મને આવો જ પ્રેમ, સહકાર અને આશીર્વાદ આપતા રહેશો એવી આશા રાખું છું।